અમદાવાદમાં ફરી એકવાર રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતા જ તેમનું ઢોલ અને નગારાના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું। તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા। ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે। ક્ષત્રિય સમાજ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે। કુળદેવીનું મંદિર બનાવવાનું પણ આયોજન કરાયું છે, જેમાં ભાવનગર મહારાજા વિજયરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમારો કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી। અમારો કાર્યક્રમ આવનારી પેઢીના વિકાસ માટેનો કાર્યક્રમ છે। ક્ષત્રિય સંમેલનમાં શું થશે તે જણાવીએ તો ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલની વરણી સમાજના પ્રમુખ સ્થાને તેમની વરણી કરવામાં આવશે। તો આ સાથે જ ગુજરાતના 250 જેટલા રજવાડાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। સંમેલનમાં 5000 લોકો હાજર રહે તેવી શક્યતાઓ છે। નવા ઉદ્દેશ્યની સાથે સમાજ એકઠો થશે તેવી આશા સાથે આ સંમેલન થઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજના નવા સંગઠનનું નિર્માણ થવાનું છે। નવા ઉદ્દેશ્ય સાથે આખું જે સમાજ છે તે એકઠું થવાનું છે। તો આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજના નવા સંગઠનનું પણ નિર્માણ થશે તેવી પણ આશાઓ છે। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની પણ જાહેરાત કરવામાં આવનાર છે। ગુજરાતમાં અનેક વર્ષોથી ક્ષત્રિય સમાજના પ્રમુખો નથી અને તેના જ કારણે આ તમામ ક્ષત્રિય સંમેલનનું આયોજન ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ પદે વરણી કરવામાં આવશે। સમાજના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવનાર છે। ગુજરાતના 250 જેટલા જે રજવાડાઓ છે તેમને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। આ સંમેલનમાં 5000 લોકો હાજર રહે તેવી પણ શક્યતાઓ છે। તો સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યની સાથે આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું છે। ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા અને તેમનું ઢોલ નગારાના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા છે। ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે અને જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે। તો ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું દાતાના રાજવી તેમજ શંકરસિંહ વાઘેલાએ તલવાર આપી અને કહી શકાય કે સન્માન કર્યું હતું। તો આ સાથે મહાકાલ સેના સહિતના યુવા આગેવાનોએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા આપી અને સન્માન કર્યું હતું। તો આ સાથે જ અનેક કહી શકાય કે સમાજના જે આગેવાનો છે તેઓ સંબોધન પણ કરવાના છે અને કરી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પીટી જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના જે સભ્યો છે તે અત્યાર સુધી તો કાર્યક્રમમાં હાજર નથી રહ્યા। માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા પણ હાજર રહ્યા છે। રાજકોટના કોંગ્રેસના નેતા કરણી સેનાના મહિલા આગેવાન તેમજ રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા જાડેજા, આઈપીએસ મયંકસિંહ ચાવડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે। તો આ સાથે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું સામૈયું અને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું છે। બાપ કહી રહ્યા છો, હા બાપ, અને લખિતમાં આપી દીધું કે આમનો બળદ આપી દેવો જોઈએ। એ ભોળો માણસ જાણતો ન હતો કે અહીંયા પ્રજાસત્તાક રાજ્ય થયું છે અને એ વખતના બધાએ કહ્યું કે બાપુ પ્રજાસત્તાક રાજ થયું છે, આ રીતે ક્યાં સુધી આપી શકશો કે લોહીનું ટીપું જ્યાં સુધી વધે ત્યાં સુધી આપવા માટે સર્જાયો છે। ક્ષત્રિયાણીનો બચ્ચો છે, માટે કરીને ક્ષત્રિયોની શું અસ્મિતા હોય એના માટે ક્ષત્રિયાણી વિભૂખેથી જન્મ લેવો જોઈએ। અમે એ ક્ષત્રિયાણીના એ ક્ષત્રિયોના બચ્ચાઓ છે જે પોતાના નાના બાળકને કદી ટુકારો દેતા નથી, જેને પોતાના રક્તથી આ ધરતીને સિંચી છે। અને ઇતિહાસ તપાસી લેવામાં આવે તો આ અસ્મિતાને જીવતી રાખવા માટે ક્ષત્રિયો જેટલા પણ બચ્યા છે તેમના આહવાન છે બધા એક મંચ ઉપર આવે, નેક બને અને ભૂસાયેલા ઇતિહાસોને ફરી સજીવન કરે,
લેવા માટે આ કોમ નથી ક્યારે પણ ભેગી થાય ત્યારે આજે પણ આ મંચ ઉપરથી મને કહેવાનું મન થશે કે જ્યારે લેવાની લાઈન હશે અને ત્યારે આ ક્ષત્રિયાણીનો એક પણ બચ્ચો એ લાઈનમાં પહેલો નહીં હોય અને આપવાની વાત હશે ત્યારે સૌથી પહેલા આ ક્ષત્રિયાણીનો બચ્ચો હશે જ્યારે આ માત ધરતીએ માંગ્યું છે ત્યારે આ થયું છે માટે કરીને એકતા મંચમાં એકાકરા શિવાજીનો અહીંયા ફોટો લગાવ્યો છે એના ગુરુ સમર્થ સ્વામી રામદાસ એને કહેતા ગયા શિવાજી એકાકરા 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 એક કરો પણ ક્યાંક તમે કાચા પડ્યા અને હજુ સુધી પડતા રહેતા હોય તો આવો અને એક થાવ એક થઈને કદી તમે પોતાનું નથી કરવાના એવો મને વિશ્વાસ છે માં ભારતી 1950 પછી નવા શણગાર સણગી રહી છે મહાભારત જે આપણા પૂર્વજોનો ઇતિહાસ છે ભરતવંશનો જે ઇતિહાસ છે અને એ અર્થ ઉપર આપણા દેશમાં જ્યારે સોનાનો સૂરજ વર્તમાનમાં ઉગી રહ્યો છે ત્યારે ક્ષત્રિયોના આહુતિઓની પણ અહીંયા જરૂર પડે છે અને જો આવા વિજયરાજસિંહ બાપુ જેવાના સમર્થનમાં આપ બધા એમના નેજા જો એક થતા હોય તો આજે એક થવાનો સંકલ્પ લો અને માં ભારતીના રાષ્ટ્ર નિર્માણમાં શાસ્ત્ર આહુતિને પણ નાખી અને પોતાના જીવનની ધારાને ઊર્ધ્વગામી બનાવો હે ક્ષત્રિયના બચ્ચાઓ તમે ઘણું બધું ગુમાવ્યું હશે પણ હજુ તમે ક્ષત્રિયાણીને ગુમાવી નથી ત્યાં સુધી તમારી પાસે બધું જ છે અને એ વાત ઉપર ઉભા થઈને ઉદિષ્ટ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ્યત તે વેદના સૂત્રોને પોતાના જીવનમાં ધારણ કરો અને પોતાની તે અસ્મિતાને શૌર્ય તેજ તુતિર્દાક્ષમ યુદ્ધ ચાપલાયનમ દાનમ ઈશ્વરમ ભાવચ શાસ્ત્ર કર્મ સ્વભાવજમ એ ક્ષત્રિયોના જે સ્વાભાવિક કર્મ છે એને પોતાનામાં જન્માવો અહીંયા જ્યારે તિલક થવાનું છે ત્યારે રાજ તો રાજા સાહેબ ભરત રાજાથી લઈ લેવામાં આવે તો ચંદ્રવંશના છેલ્લા રાજા કૃષ્ણ કુમાર સિંહજી સુધી રાજ આપણે ઘણું ભોગવ્યું છે પણ આ ક્ષત્રિય મંચમાં જ્યારે એક થઈને બેઠા હોય તો હમણાં અહીંયા કહેવાયું રાજકીય કોઈ વાત ન કરવાની નહીં કરવી રાજકીય વાત નહીં પણ રાજકારણ અને રાજકીય વાતનો આભડછેટ પણ ના રાખતા જ્યાં સુધી તમારામાં રાજકીય ઈચ્છા શક્તિ ના હોય અને ત્યાં સુધી તમે અન્યનું સ્વનું અને જે તમારો અવતાર કાર્ય અને અવતાર ધર્મ છે એ પણ તમે પૂરો ના કરી શકો રાજકીય ઈચ્છા શક્તિને જન્માવો જે રાજકીય ઈચ્છા શક્તિ વાળા પુરુષો તમારામાં છે એનો ટેકો અને હાથો બનો જે રાજકીય ઈચ્છા શક્તિ વાળા છે અને સામાજિક રીતે બિલકુલ રાજકારણથી અલગ રહીને એક એવી સમાજ સંસ્થા બનાવો બાપુ સાહેબ મને કહેવાનું મન થશે મહાભારતના કાળમાં જ્યારે 11 અક્ષોણી સેના એક બાજુ થઈ ગઈ અને તે જ વખતે ભગવાન કૃષ્ણ આ જ રીતે વૃષ્ણિ સંઘની સ્થાપના મહાભારતમાં કરી છે વૃષ્ણિ સંઘ જેને તમે આજે નામ આપ્યું છે સમસ્ત શક્તિ અસ્મિતા મંચ અને વૃષ્ણિ સંઘનો હેતુ હતો જે કોઈ પણ એમાં રાજકીય નહીં હોય રાજ નહીં કરે જેના મુખ્ય વડા શ્રી કૃષ્ણ હતા અને વૃષ્ણિ સંઘનું કામ હતું રાજકારણમાં નહીં રહેવાનું અને રાજકારણમાં હસ્તક્ષેપ અને આ અસ્મિતા મંચનું જ્યારે કામ હોય અને ત્યારે તમારા એ ક્ષત્રિય તરીકે જન્મેલા અને તે લોહીના એ આપેલા બલિદાનથી આ મહાભારતીનું નિર્માણ થઈ શકે તેમ છે કદી પણ પોતાના માટે લેવા નહીં સર્જાયેલો આ વિક્રમ સંપત જેના નામ પર ચાલે પશુ પંખીની ભાષા જાણનારો રાજા અને આવો સુશાસન કોને કહેવાય અને એના માટે મરવા માટે જે તૈયાર છે અને જે બીજાને જીવાડવા માટે મરી જવાની તૈયારી ધરાવે છે તેવા આ ક્ષત્રિયાણીના બચ્ચા આજે ભેગા થયા છે વિગતનો ઇતિહાસ ઘણો છે ઇતિહાસ વાગોળવાનો કોઈ અર્થ નથી પણ આવો ભવિષ્ય ઉજળું છે